નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાની સરગમ બંગલોઝમાં નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। ડીસા શહેરમાં નવરાત્રિ મહોત્સવમાં ઠેર ઠેર ગરબાની રમઝટ જામી છે, ત્યારે પાર્ટી પ્લોટથી દૂર રહી આજે પણ અનેક સોસાયટીઓમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ડીસાની સરગમ બંગલોઝ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરગમ યુવા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ભક્તિ અને શક્તિનો પર્વ એટલે નવરાત્રિ હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, જેમાં ઠેર ઠેર સોસાયટીના કોમન પ્લોટમાં ગરબાનું આયોજન સાથે માતાજીના નોરતા ચાલી રહ્યા છે। ત્યારે ડીસા શહેરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલી સરગમ બંગલોઝ ખાતે સરગમ યુવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવરાત્રિના 9 દિવસ રાત્રે 9 વાગ્યે માતાજીની આરતી કર્યા બાદ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યો હતો। આ નવરાત્રિ મહોત્સવમાં સરગમ બંગલોઝના ભાઈઓ બહેનો ટ્રેડિશનલ વેશભૂષા ધારણ કરી મોડી રાત્રે સુધી ગરબે ઝૂમી રહ્યા હતા, તેમજ વિવિધ દાતાઓ દ્વારા દરરોજ નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે। આ નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન સરગમ યુવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તમામ હોદ્દેદારો ખડે પગે ઊભા રહી આ નવરાત્રિનું સુંદર આયોજન કરી રહ્યા છે। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।